ગુડ મોર્નિંગ દોસ્તો, જીપીએસસી 2024નું કેલેન્ડર આવી ચૂક્યું છે, તો ચાલો તૈયારી શરૂ કરીએ આજના 1 ફેબ્રુઆરી 2024ના કરંટ અફેર્સ. હાલમાં થયેલ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં ટોચ પર કોણ રહ્યું? મહારાષ્ટ્ર. મિત્રો, 2024માં છઠ્ઠું સંસ્કરણ છે, તેમજ તમિલનાડુ ખાતે યોજાયેલ છે અને તેનું મેસ્કોટ વીર મંગાઈ છે. આ કરંટ અફેર્સ સ્પોર્ટ્સ રિલેટેડ છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હાલમાં પ્રકાશિત બરફ એટલે કે હિમ તેંદુઆ રિપોર્ટ સ્નો લેપર્ડ રિપોર્ટ મુજબ ભારતમાં બરફ તેંદુઆની સંખ્યા કેટલી છે? 718. મિત્રો, ભારતમાં વાત કરીએ તો પ્રથમવાર બરફ તેંદુઆ સર્વે કરાયો છે, માટે આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ 2019થી 2023ના ડેટાનો સર્વે કરી આ રિપોર્ટ આપ્યો છે. તેમજ સૌથી વધુ બરફ તેંદુઆની વાત કરીએ કે ક્યાં છે, તો લદ્દાખમાં છે, 477. આ વાઇલ્ડ લાઇફ અને ઇકોલોજી રિલેટેડ કરંટ અફેર્સ છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. તાજેતરમાં એક સમંદર મેરે અંદર નામનું પુસ્તક કોણે લખ્યું છે? સંજીવ જોશી. ઘણી વખત આવા પુસ્તકના પ્રકાશક પણ જીપીએસસી પૂછતી હોય છે, માટે આવા પ્રશ્નો પણ તમારે ધ્યાનમાં લેવા. નેક્સ્ટ સ્પોર્ટ્સ રિલેટેડ કરંટ અફેર્સ છે. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2024નું મેસ્કોટ શુભંકર શું છે? શિન સી અથવા શાન. મિત્રો, આ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું ચોથું સંસ્કરણ જે 2024માં યોજાઈ રહ્યું છે. નેક્સ્ટ પ્રશ્ન આદિવાસી કરંટ અફેર્સ છે. હાલમાં કયા રાજ્ય સરકારે લઘુ બાણ જાતિ દ્રવ્ય કાય લાભા યોજના શરૂ કરી? ઓડિશા. ટ્રાઇબલ ડેવલપમેન્ટ માટે ખૂબ જ મહત્ત્વનું કામ કહેવાય, માટે આ પ્રશ્ન પૂછાઈ શકે. હવે આનો હેતુ શું છે? તો આદિવાસી જે વનવાસી છે તેમને વન પેદાશો વેચવા માટે ઓડિશાની સરકાર MSP નક્કી કરશે. નેક્સ્ટ પ્રશ્ન પોલિટી રિલેટેડ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે. હાલમાં રાષ્ટ્રપતિ દ્વારા સતનામ સંધુને રાજ્યસભા માટે નામિત કરવામાં આવ્યા તે બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાજ્યસભા સદસ્ય નિયમિત કરે છે? તો આન્સર આવશે અનુચ્છેદ 80. હવે તમને ખબર જ છે કે અનુચ્છેદ 80 અંતર્ગત ભારતના રાષ્ટ્રપતિ 12 લોકોને રાજ્યસભા સદસ્યના રૂપમાં પસંદ કરી શકે છે. નેક્સ્ટ પ્રશ્ન ઇન્ટરનેશનલ કરંટ અફેર્સનો છે. હાલમાં 2 વર્ષની નાની ઉંમરમાં માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી જવાનો રેકોર્ડ કોણે બનાવ્યો? તો આન્સર આવશે કાર્ટર ડગલાસ, જે સ્કોટલેન્ડના વતની છે. નેક્સ્ટ પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય દિન વિશેષનો પ્રશ્ન છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ઝેબ્રા દિવસ ક્યારે મનાવાયો? 31 જાન્યુઆરી. આ આંતરરાષ્ટ્રીય ઝેબ્રા દિવસ દર વર્ષે 31 જાન્યુઆરીએ મનાવાય છે. મિત્રો, તમે વિડીયો તો જુઓ છો, પણ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો, તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો.